હા ઉત્તરાયણ બગડી આ વખત તો જબરજસ્ત પતંગના શોખ કરે તા રોક આ મારો પતંગ નીકળી ગયો. હા પતંગ લેવા ચડે તા જો કે છોકરા માટે ભાગી ગયા ઉત્તરાયણ થઈ ગઈ. 5 રૂપિયાના પતંગ માટે 5000 રૂપિયા ગયો. કરવું શું મારતો છોકરા કહીએ તો આપણને શરમ આવે કે આટલી ઉંમરે તમે ચો ઝાડ ઉપર ચડવાનું આવે પણ શું કરે મને રહેવાનું નહીં. ઉત્તરાયણ તો જબર શોખ આપા મને ઊંઘવું પડશે હવે. કરતર તો જબરજસ્ત થાય છે આમ રહેવાતું નહીં પણ શું કરે તકલીફ આવી ગઈ છે ને આવી ગઈ હે. આ ભગવાન બાપા પગે લોબો થતો નહીં. જબરજસ્ત ઉત્તરાયણ થઈ મારતો લો શું કરવાનું. લોકો જબરજસ્ત પતંગ ચકાવશે મારે પડે પડે આમ જોવાનું. આ દુઃખ નતું ડૂબું હર્યું એટલે આવું થાય. આના કરતા ના ચડ્યો સારું હતું હું તો ખોટો ચડ્યો. હવે ના ચડે કદી હો પતંગ માટે. હા કાઠું પડે હે ઊંઘાતું એ નહીં. કરતા તો જબરજસ્ત થાય હે. હા વિચાર્યું તો જબરજસ્ત હતું આ વખત ઉત્તરાયણમાં. કીધું પંજાબથી પતંગ લાવવા જબરજસ્ત અને દોરી ઓનાકોન્ડા દોરી કોઈના પણ ન એવી દોરી મારે લાવી હતી પણ હું લાવ આ દોરી મારે નીકળી જાય. જબરજસ્ત વિચાર કરતો લાડવાન બાડવા ઉખડીને ચીક્કી ને બોર ને બધું જબર લાવવાનું હતું. જોમ્ફર ને બોમ્ફર હું લાવ બધું નીકળી ગયું મારે તો. 10 રૂપિયાના પતંગ માટે 5000નો ખાડો પડ્યો. કોઈને કીધું નહીં પણ મારા રાઢોને ફોન કરીને સમાચાર આલું. ફોન કરવો પડશે એમને. હલો હા શંકરજી બોલો આટું બોલો. હું બોલો ઉત્તરાયણ નીકળી જાય મારતો. ઓ ભાઈ યાર ના ના ઝાડ ઉપર ચડ્યો પતંગ માટે તો પડ્યો તે પગમાં ખાસું વાગ્યું હોય. મેં કોઈને કીધું જ નહીં તમને વાત કરી આ તો. ઓહ એ હારું હેડો હા એ હા લે મારે એમને નહોતું કેવું પણ આ તો કહેવું પડ્યું ને કે પાવ ઠપકો આલે કે સમાચાર તો હાલવા હતા. વાગવા પર હાવ જબર વાગ્યું કરતા જબરજસ્ત થાય મને તો. રોજના રોજ એવો કંટાળ્યો છું ને હું તો. હાય શું કરો ભીખાજી? આ દેખાતું નહીં. આ શું કરવું છે યદ્રો પાકો નહીં તાને એક હું કહું. હા ઇમરજન્સી બહાર જવાનું થયું આપણે. હું નવરો નહીં ભાઈ અને તમારી જવાન થાય તો અમે ગમે તેવું કોમ પડી મળીને આવીએ છીએ. આવશો પણ હું થયું એમ તો કયો. મારા હાડું લેબડા પછી ભૂઈ પડે એમ સીધે સીધું ભાઈ નતા ને ખબર નહીં પડતી તો નહીં. રૂમાલ લઈને આવું. અરે રૂમાલ લઈને નહીં જવાનું તાને મરી નહીં ગયા. હું થયું સર ખાલી પડ્યા જ નહીં ભૂઈ પડ્યા હાડું ને તરત પડવાનું મોકલ્યું તું. અરે આ ભીખાઈ આબુ દાવ દોઢું ના બોલશે એમની મો તાને અમે તમારી કાંઈ આવીએ છીએ ખબર હે. આવું છું પણ તારા હાડું તાને અત્યારે તો પડવાનું આવતું તું. એટલે કોઈ આમ નક્કી હોય બધું કે મુહૂર્ત જોઈને પડવાનું હોય ને. હા જો હું આવું હેડો તમે આબા કરો નક્કી બોલાવજો મને. ના ના આવું ના હું આમ પડી સપાવું પૈસા હોય ને એના બોલાવાનું. હો રોનજી હો ભાઈ હા બોલો બોલો. હું તો તમારા ઘેર જઈને આવ્યો. અમારે ઘર શું લેવા જવું તું બહાર તો હાલ નહીં તો ઉત્તરાયણના 2-3 દાડા બહાર કેવાય પછી જવું એમ નહીં પણ મારે તો કહું ખબર. હા હા મારે હાડું પડી જાય તો બોલાવા જવું. પડી જાય એટલે આપણા પરથી લેવાનો અમે આવીએ રૂમાલ લઈને. રૂમાલ લઈને નહીં જવાનું મરી ગયા પડ્યા જ ખાલી પગ બાજુ. અલ્યા તાર હાડું ને અત્યારે જ મુહૂર્ત આવી રહ્યા આ તહેવારોમાં. હવે રોણજીએ તો મુહૂર્ત કાઢી પરવાન હતા કયો. અલ્યા એને ખબર પડે છે કે નહીં એ મને ખબર પડી જાય. બેમાન જોઈને ખબર પડી જાય કે હાડું કેવો હશે. શું કેવું જયડા જેવું જ હશે.
જવા દે જયડા બોલાડ જવું છે અત્યારે હમણાં હેડવું જ છે એવું હાર હડો આવી આવી હડો આવો કીધું ઓહો. એ તો ખબર પડી જાય બેમાં કોઈ વાત છે કે ના ઠીક છે વાજ જયડા જેવા છે તે તળ્યા છે લેબલા ઉપર હા ખેતરમાં બેવાની મજા આવે ભાઈ તમે ઘેર બેસીએ તો ઉપરથી ઘેર બખાડો અને ઉપરથી કળતર વધારે થાય એના કરતાં ખેતરમાં સારું તો શાંત વાતાવરણમાં એ મજા પડી જાય હમ બાપુ ઘેર તો હું મગજ મારી નવરું ક્ષેત્રો પડી રહ્યો હતા કળતર પછી જબરજસ્ત છે. એ રે ઓહ સારી આ પરુણા આ તો બધું સિટી કાઢ્યો હતો તાર પરુણા આયા છે બધા એ આવો બધા મહેમાન આવો આવો આડું આવો રામ રામ આવો. એ આવો આડું કાટલો એક લેતા આવો મહેમાનો માટે હા મને રણજી બે હોય બેહો બેહો રણજી બેહો. હો ડોસી નાખ્યું લે, આ ડોશી ખેતર વચ્ચે નાજી મેં લે કેમ આટલા બધા છેટા કાઢ્યા યાર કંટાળો આવે યાર એવું તાણ હું બખાડો નવરો અને ઉપરથી વધારે કળતર થાય ખેતરમાં સારું દૂર વાતાવરણ શાંત આ તો કીધું પાછા છો એટલે વળી કાઢ્યા હોય આ ઘણા હે શું કેવું દેખાજી ભલે એવું એવું બને આ તો અત્યારે એવું બને જ છે ને હકણા નહીં રહેતા હોય રે પા આ તો એવું હોય હા જબર દુખાય છે દુખાય છે એમ તાણ કેવું ચાલે છે બધું બસ અમારો આનંદ ચાલે છે અમાર જબરજસ્ત ચાલે છે એવું છે મારે તો ઉતરણ બગડી શું કરવાનું અમાર નવરે નથી અમૂર્તિ એ આવવાની હોય પણ આ તો બેમો આવ્યો કે મારે હાટું કે પડી ગયા છે એક વળી કીધું ટાઈમ કાઢ્યો ના ના ભલે આ એમાં હું ઓય બેહો બેહો હાટું બેહો શેમનું હાલ પગ્યું સારું હોય ને હવે સારું જ છે આ જુઓ કે બે આટા ગયું હન બરાબર પાછી ગયું. એટલે લેબડો પડવા તળે હતા તમે ના હા માં આજુ તો બેસ્યો જ નહીં ને કઈ ના ના તને તો બેસ્યો ઉપર લેબડો પડાવ લ્યા તળે ઉપર લેબડા પર કા તળવું પડે અલ્યા એવું નતું તાણી મોટી ઢાલ આવી હતી લૂંટણિયા હી આ તો પતંગ મોટી ઢાલ મોટી નહીં આવતી અલ્યા, તારું ભલું થાય તારું જો કાનો આટલી ઉંમરે હજુ તો ઢાલ્યો કરી રહ્યો સારે તો કીધું છોકરા માટે જઈને લઈ આવું હા હા ઉતારી આવું કીધું ઝાડ ઉપરથી બરાબર. હું ઉતારે એ પહેલા તો હું પડી ગયો એમ નહીં હાડું તમારે બધું પતંગ નું ના કહેવાનું આ તો મારી ગામમાં આબરૂ કાઢી રહ્યા કે બેમાનો હાડું હતો ને તે કે પતંગ ચડવા પાડવા લેબડો પાડવા પતંગ ચડો તો ઉપર અને પડ્યો આ મારી આબરૂ કાઢી બધી બીજી વાત બોનું કાઢો કોક બીજું બીજું મારે હું કાઢવું જો સાચું જ કેવું કે ખરેખર સનાજી બેમાનો હાડું બેમા જેવો ઝેડા જેવો જ છે હો. હા એ વાત સાચી શું કેવું એ રોનજી હા હા થોડી મર્યાદા બોલો અરે હું મર્યાદા બોલો લે અરે આટલી ઉંમરે શરમ આપી જો લે તમને હા લેબડા ઉપર પતંગ ચડવા પાડવા ચડો તમે તમારે શરમ આપી જો હા છોકરો અત્યારે ચડતો નહીં ના જો કે આ 70-80 નો ડોહો લેબડા પર ચડે એટલે લે હવે મારે હાડું વાળી પતંગ દોથી ચડે ભૂલમાં બરોબર હા હા પણ આપણે મહેમાન ગતિ આવે થોડું માપમાં રહું સારું અરે આવી પેલા ખબર હોત તમે આવો તો નહીં ખોટી હલકાઈ કરવા તો જવાના તું ઉંમર તો 75 થયા બોલો હાડું તમારે ત્યાં પતંગ દોથી ના ચડવાનું હોય ઉપર અલ્યા બધી વાત સાચી પણ આટલામાં હતું કોઈ ને એના ઝાડ ઉપર આવીને ફટ લઈને ખલોણો મેં કીધું આવડી મોટી ઢાલ તો લઈ લેવી પડશે એટલે આમ ઉપર ફટ લઈ ખલવાનું એટલે તમે ઉપરથી આમ ફટ લઈને નેચા આવતા રે હા, હું એવું કરું તાન તો હું ડાળું પાક્યું હું અંગાત ને છે હું તો કીધું મારે હાટું કોક થયું છે પગ ભાઈ ગયો છે હવે પતંગ દોતી અમારે શું કરવાનું આજે પગ જ ભાગી ગયો કે પણ પતંગ માટે ભાગ્યો એક 5 રૂપિયાના પતંગ માટે પગ ભાઈ નાખ્યો હવે ભાગી ગયો હવે કરવાનું હું પણ એટલી તો બુદ્ધિ હોય કે ના હોય આપણામાં યાર, મેં કીધું કોઈ નહીં તે લાવો કે લઈ આવું અરે કોક તો ના હોય પણ આપણે હતા કે ઈ હા, એટલે તો હું ચડી એમ ગયો નહીં પણ ના ચડાય ને હાટું ચડી ગયો, આ પાટો જલામ પડ્યો 3500 રૂપિયા થયા બોલો અલ્યા ઉતરાય 3500 પાછરી રૂપિયા બીજો બંધાવ છે એટલે 5000 નહીં થાય તો થાય જ કે તો તારા 5000 ના પતંગ કેટલા આવત અલે એ તો ઘસ્યું છે કોક નું તારા પાટો બંધાયો છે આ તારા હાડું ઓછા નહીં પા હા એવું જે હોય કે હા ભીખાજી માપમાં રો આ તો મારા હાડું અંગાત ઓય આયા હો બાર ગોમાં આયા પા ગોમાં નહીં ના ના એવું મોઢું જોઈને તો એવું લાગે અરે જે તને આમ ઘસી નાખતા છે તેમાં હા કઈ ના આવીને બેહી રહ્યા કોક ચા પાણી તો કરો કહો હળો એ હાડું હા ચાનું કરો કે અલે આ તમારે હાડી ગયા નહીં તમને ખબર તો હ અને હું ભાગી જાઉં મારે કરવું છે એવી રીતે એમ કરો મારી વાત આપણો પૈસા હેડતી વખત લેતા જજો ને આપણે સીતારામની ઓઠર રહી ને હા જલસા કરાવી દેજો રોનજી હોય તો કોઈ થાય એવું નહીં હો આગળ દિન કરાવ હાલ બોલતા ના કોઈ ચમ પટી ગયેલું છે બધું ઓહો અલ્યા તારી
કોને લોચો મારી લે ભીખાજી હા મને લાગે કોઠો ચોપડો થઈ જાય ને આપડે એટલે આ કોઠો ચોપડો શું થાય લે ચમ આ જો કે 5 રૂપિયાની પતંગ રાખી તે ટોચમ ચડી જાય ને હાર તે રાતી ના આવ્યો ને કોઈ પાણીનું પૂછ્યું છે નક રાતે જ હાડું ખોવાઈ જાય એવો ભાવ આ હાડું બેમલાનો લુખવાડ છે લુખો ઓહો તારે? રોનજી હા લે હેડ સીધા આપણે એ હેડું જ પડશે તાણ શું કરે દાદા હાડું આવજો આઈ મહેમાન કદી કદી લઈને આવતો ના તું હોય આવા હાડું લે પાણીનું એ પૂછતા નહીં એ તો હું તમને કહું બધું આગળથી કરાવું બે અમે ઝેડા જેવો નીનો હાટું ઝેડા જેવો મળી મળીને મળ્યા છે અરે તો આવજો હું કીધું એ હા આવજો રામ રામ આવજો આવજો ફેર આપણે તો હવે. છેટે રોમ રોમ હો ફેર વાર હવે ફેર આબા નહીં રામ રામ કેવા લેવાના કે નહીં ખાવાનું આપણે આગળ ખવડાવું થાય એવું નહીં કશું થાય ના હાડો એટલે મૂક મેળ આવી જશે યાર કોઈ નહીં તમારા આટું કોઈ કોઈ હડછલો નહીં ભાળો અલ્યા પાણી નહીં પાતો એ હું ટોપલું કરાવે આ બધી લુખવાડે છે જોકો હમણાં ચોપડું કરવું હોય એ મારું તેલ નીકળી જાય ને હમણાં ચોપડું કરવું હોય ઘેર ખબર હે કે કોઈ નહીં તો એ પાછા કે ચોપડું કરાવો ને ચા પાણી કરાવો આજકાલના માણસોને ખબર જ પડતી નહીં કોઈ જાઓ તો ચાલશે મહેમાનને તો ખબર પડે તા આયા તા ઇમરજન્સીમાં જવું છે જલ્દી હેડો ભીખાજી અને પાછાવાળી હોય તો તારનું પાણીનું કશું ના પૂછ્યું ભીખાજી આવા તારા હગા આવા એ બરોબર હવે જે થઈ ગયું તાણે? થઈ ગયું હવે કોઈ વાત ના કરતા ગામમાં અને હું કહું ના તમારે ના આ વાત તો આખા ગામમાં થાય હા તમારે આગળ ચા પાણી હું કરાવી દઉં તમને હડો ને અલ્યા નહીં પીવો નહીં ચા પીવો. ભાત તમારો અમે તો પી લે હું તાણી મહિનું થઈ ગયું એવું થયું સાચી વાત હા મહિના એ જેવું વાત હતું સાચી. ના ચા ના પાણી ના ખાવાનું કશું કોઈ નહીં મહિના કશું જેવું હતું કોના કરતી રૂમાલ લઈને આવ્યા સારું હતું. આ વાર કે માર હાડું તાર હાડું હું તો બધા તમને ખવડાવી દઉં લેડો બોલ્યા કંઈ તમે. એટલે તારે શરમે ના આવી રહ્યા હોય આવતે હા એમ નહીં, પાણી ના પણ મારી પાય વાત આમાં થયું ખબર હે હા રોનજી મને ખબર નથી કે મારે હાડું પતંગ પાડવા ચડાતા ને પડે તો મને ખબર નથી 5 રૂપિયા હવે પતંગ તો- લેબડા ટોચ ઉપર ચડી જવાનું ગામમાં કોઈ વાત ના કરતા હો હવે કરી હું વાત કરે